તો ભરૂચમાં અવિરત વરસાદથી જમીનનું ધોવાણ થયું છે, જ્યાં રાણીપુરા ગામે 20 વીઘા જમીનનું ધોવાણ થયું. કાવેરી નદીમાં પૂર આવતા જમીનનું ધોવાણ થયું હોવાનો આરોપ છે. કેળ, કપાસ અને શાકભાજીનો ઉભો પાક કાવેરી નદીમાં તણાયો. તાત્કાલિક નુકસાનીની સહાય ચૂકવવા માટે ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે. કાવેરી નદીની ફરતે પ્રોટેક્શન દિવાલ બનાવવાની પણ ખેડૂતો દ્વારા માંગ કરાઈ. ગત વર્ષે ઝઘડિયાના ધારાસભ્યએ સર્વે કર્યો હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે અને સર્વે થયા પછી પણ કામગીરી ન થઈ હોવાનો આરોપ ખેડૂતો કરી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી 200 વીઘા જેટલી જમીન આ કાવેરી નદીનું પાણી આવે ધોવાણ થાય છે ને હાલમાં અત્યારે મારી 60 વીઘા જમીન ધોવાઈ ગઈ છે. સરકાર પાસે કઈ આશા છે કે આપ વળતર આપે? છેલ્લા 10 વર્ષથી 200 એકર જમીન અહીંયા ધોવાણ થયું છે. ત્યારે કાવેરી નદીમાં પાણી આવ્યું હાલના વર્ષમાં તો અત્યારે 15 થી 20 વીઘાનું ધોવાણ થયું છે. જ્યારે સરકાર અમને કંઈક ચૂકવે એવી અમારી આશા છે. તંત્રને જે ગયા વર્ષે અમને રજૂઆત કરી હતી તો એ લોકો નાવ લઈને અહીંયા બધું નિરીક્ષક કરી ગયેલા, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જે લોકોને ફોર્મ ભરાવ્યા હતા એનું બી કોઈ નિકાલ નથી. અમારા ગુમાદેવની ખાઈ પાસે ખેતર છે મોરો વગો, એમાં સખત પ્રમાણમાં ધોવાણ છેલ્લા 10 વર્ષથી 200 એકર જમીનનું ધોવાણ લાગ્યું છે. હમણાં જે હાલ વરસાદ પડ્યો એમાં 20 વીઘા જમીન એક જ દિવસમાં ખોદાણ લાગ્યું છે. એમાં કેળનું વાવેતર હતું, કપાસનું વાવેતર હતું, બધું મોટા પાયે નુકસાન થયું છે. હવે સરકારને અમારે એક જ વિનંતી છે કે અમને વળતર આપે, અમારી જમીન ખરીદી લે, મોટા પાયે વળતર આપે, એ જ અમારી વિનંતી છે સરકારને.